નમસ્કાર તમામ મિત્રોને જય માતાજી, જય મણિધર, જય મોગલ, જય વડવાડી, જય કબરાઉવાડી. કારણ કે ઘણા બધા લોકોને અતિ એટલે અતિશય મણિધર ઉપર લોકોને શ્રદ્ધા છે અને એટલો જ મોગલ કુળ બાપુ પ્રત્યે એમને ભાવ છે. પણ મિત્રો, મારે આજે વાત કરવી છે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સ્નેહ, નેનોમાં સ્નેહ, સખી અમારે આંગણે કંચન વર્યા મેં. એવો રૂડો પ્રસંગ જેને આપણે કહી શકીએ કે જેમના હૃદયની અંદર, જે બાપુના હૃદયની અંદર મા મણિધર મોગલ પ્રત્યે ભાવ છે, એટલો જ એમના એકના એક દીકરા નાગરાજ બાપુ, નાગાજણ આપવાને પણ એટલી જ શ્રદ્ધા અને એટલો જ ભાવ છે. આપણે બધાએ એમની આરતી પણ નિહાળતા હોય છે ત્યારે એ ધૂપેણાને પોણા કલાક સુધી મા સામે આજીજી કરવી, જે પણ હોય ભાવ રજૂ કરવો, એની પૂજા અર્ચના કરવી. અને એ કેના માટે? એમના માટે, આપણા માટે, તમામ ભાવિક માટે કંઈક ને કંઈક માંગતા હોય છે કે માં, જે ભાવિક ભક્તો આવે એમનું તું કલ્યાણ કરજે. તો એમના ઘડિયા લગ્ન લેવાના છે. સરસ રૂડો પ્રસંગ છે અને આમ તો જોવા જઈએ તો આપણે વાતે કરી શકીએ, કારણ કે બાપુ બોલો તો પેલા વાહ વાહ ક્યાં ગામ ભારે થી એવા લગ્ન કરી શકીએ. વાહ કારણ કે રોજનો કેટલા 10 રૂપિયાની લાખ માનતા લઈ રૂપિયા આપણે ગણી 1 લાખ રૂપિયા તો આપો બાપુના લગભગ 3 કરોડ રૂપિયા જેવા આવે છે. પણ એ હંમેશા કહેતા હોય છે કે તમારી બેન, દીકરી, બા, ભાણેજ અને નણંદને આપી દેજો. એટલે આ ધામની અંદર એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે દીકરીઓનો પ્રસંગ હોય ત્યારે બાપુ અવશ્ય લાંબો હાથ કરે છે અને આપણે બધાએ જોયું છે. પણ આજે પણ તમામ સેવકો, જે પણ બાપુના સ્વયંસેવકો છે, એમને સાથે મળી અને આ રૂડો આખે આખો પ્રસંગ એમને ઉપાડી લીધો છે. એટલે પહેલા તો આપણે એમને મા મણિધરને પ્રાર્થના કરશી કે જે પણ સેવકો આમાં સહભાગી જે બન્યા છે આ લગ્નની અંદર, કારણ કે આપણને ખબર છે કે બાપુ એવા લગ્ન કરી ન શકે, કારણ કે એમની પાસે એવું શું છે, કોઈ પણ પ્રકારનું ધન નથી. પણ આમ જોવા જાય તો ઘણું બધું છે, કારણ કે માની અસીમ કૃપા છે. ઘણા બધા એવા સેવકો છે કે બાપુને પોતાને કેવું પડે કે બસ બેટા, હવે મારે આટલામાં સંતોષ છે અને સમય છે. તો એકનો એક દીકરો છે એટલે ઈચ્છા હોય. અને એમના તારીખ 30/11 જો સુંદર મજાનો વાર આવ્યો છે, રવિવારના દિવસે એમના લગ્ન લેવાના છે. અને જે પણ આખી પત્રિકા છે મારી હાથમાં જ છે. એટલે તમે બધાએ બાપુનો આદેશ નહીં, પણ બાપુનું, આમ તો બાપુ અવારનવાર આદેશ કરતા હોય છે, પણ બાપુએ એમનો ભાવ રજૂ કર્યો છે. અને મારું પણ ફરજ છે, કારણ કે પત્રકાર તરીકે, ત્યાંના સેવક તરીકે, જે પણ ભાવિક ભક્તો જેમને પણ આવવું હોય તો ગણેશ સ્થાપના તારીખ 28/11/2025 શુક્રવારે સવારે 9 કલાકે અને 28 તારીખે દાંડિયા રાસનો પણ કાર્યક્રમ રાખેલો છે. એ પણ રાત્રે 10 કલાકે શુક્રવારે. ભોજન સમારંભ તારીખ 29/11/2025 શનિવારે 11:30 કલાકે. અને વરઘોડો 29/11/2025 અને શનિવારે રાત્રે. હવે મિત્રો, જો જેને દેવાનો ભાવ હોય ને એને અંદર, ત્યારબાદ રવિવારે, જેમ મેં વાત કરી એમ રવિવારે 30/11/2025 સવારે 6 કલાકે જાન અહીંયાથી પ્રસ્થાન કરશે.
અને લગ્નનું શુભ સ્થળ ગોકુલધામ રિસોર્ટ, મોરબી રોડ, બેડી ગામ પાસે, વિજયનગર, રાજકોટ મધ્યે હસ્તમેળાપ છે 11 કલાકે. હવે તમે કહેતા હશો કે કદાચ તમારે ઘણા બધા લોકોને જાણવું પણ હશે કે દીકરાની જાન ક્યાં જવાની છે, ક્યાં લગ્ન છે. આમાં તો વાંચવા જાય તો ઘણું બધું થઈ શકે એમ છે, પરંતુ આ શુભ પ્રસંગ એમની કુળદેવી મનસાદેવી, શ્રી રવેચીમાં, સોરબાઈમાં, મોગલમાં અને નવનાથમાં આવેલા નાથ પિંગળનાથની અસીમ કૃપાથી પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિના ઘરે નાગરાજભા એટલે કે નાગાજણ આપા, નાગરાજ બાપુ એમના શુભ લગ્ન ચિરંજીવી ભગવતીબાઈ જે ચારણ વિજયભા રામભા બાવળાની સુપુત્રી સાથે સંવંત આપણામાં, કારણ કે સંવંત બોલવી આમ તો ફરજિયાત છે, સંવંત 2082 ને માગસર સુદ દસમને મેં જેમ વાત કરી એમ રવિવાર તારીખ 30/11/2025 ના શુભ દિને આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો જોવા જાય તો બહુ મોટો પરિવાર છે મોગલ કુળનો, પણ તમામ ભાવિક ભક્તોને બાપુનું ભાવભર્યું આમંત્રણ છે. 2 દિવસ ખબરાઓ અને એમના નિવાસ સ્થાને અને એમના હસ્તમેળાપ ગોકુળ રિસોર્ટમાં રાખેલ છે. તો મોગલકુળ બાપુ ચારણ ઋષિનો તમામ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. તમામ તમારી પાસે સમય હોય તો ખબરાઓ પણ આવી શકો છો, અને જો તમારાથી ખબરાઓ ન પહોંચાય તો તમે ત્યાં મોરબી પણ આવી શકો છો, કારણ કે આમાં કોઈને દુઃખ ન લાગે એના માટે. કારણ કે હવે બાપુને તો હજારો સેવકો છે. આ પત્રિકા જો બધાને આપવા જાય તો આમાં ઘણો બધો સમય લાગી જાય. એટલે બાપુનું સ્નેહભર્યું, હૃદયથી ભાવભર્યું જે પણ તમે સમજો એ બાપુનો ભાવ છે. એટલે તમામ આપણે બધા સાથે મળી મા મણિધરમાં મોગલને પ્રાર્થના કરશી કે હે મા, આ શુભ પ્રસંગ એવો રૂડો બનાવો કે યાદગાર બની રહે. અને મા મણિધરને પ્રાર્થના કરશી આપણે કે હે મા, બાપુએ તો ઘણા બધા દુખિયાઓના દુઃખ લીધા છે, પણ એમને ઘણા બધા દુઃખો લીધા છે. ત્યારે આજે એમના ઘરે એક આવો શુભ પ્રસંગ આવ્યો છે, ત્યારે એના હૈયાના હરખને આપણે ઊંચો આપવા માટે અવશ્યથી આપણે સાથે મળી અને આ પ્રસંગમાં જોડાશી. અને કોઈ પણ ભાવિક ભક્તોને ક્યાંય દુઃખ લગાડવાનું નથી, અને બાપુની કોઈ પણ જાતની કોઈ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. માત્ર તમે આ પ્રસંગમાં પધારી અને આ પ્રસંગને સુશોભિત કરજો. તમામ મિત્રોને જય મણિધર, જય મોગલ, જય વડવાણી.